શહેરના ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં બે શખ્સોએ એક ઈસમને ધોકા વડે માર મારવામાં આવતા ઈસમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ભાવનગર શહેરના ગુરુદ્વારા સામે જવાહર મેદાનમાં મારામારી સર્જાઈ હતી, જેમાં બે શખ્સોએ એસટી બસ સ્ટેન્ડ પાસે રહેતા રમેશ હરેશ ચંદને ધોકા વડે તેમજ માથાના ભાગે બ્લોક મારી દેતા શખ્સને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જાહેરમાં મારામારી સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમારું નામ? રમેશ. શું ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો? હું હોટલમાં કામ કરું છું. હમણાં રજા હતી ને, હું ગધડિયા બેઠો હતો. એ ગેરલક્ષી આ બાજુ છે કે નહીં, એ બાજુ હું બેઠો હતો. બે જણા આવ્યા, હું મારવાનું ચાલુ કર્યો. ક્યાંથી માર્યા તમને? ધોકાથી. શું લેવા માર્યા તમને? અરે એ પેલા કહો કે કામ એક કરી ગયો છે તો આવે મારામાં છે ખોટો બે ફેરી એ લોકોએ મને માર્યો. કોઈને ઓળખો છો તમને? હા. શું નામ છે એનું? નામ તો મને નથી ખબર, બાકી મોટેથી ઓળખી લે છે. તમારે યારે હોટલમાં કામ કરતા હતા? ના ના, તમે કઈ હોટલમાં કામ કરતા હતા? જીવાભાઈ હોટલ હોય.